ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. हेलो भाई बोलो जी. हाँ जी सर, वो ऐसा शादी करने के लिए वो भेजा था तो मेरे को पूछना था आपने. भेजा था. मैं फोटो नहीं भेजा तो मेरे को ये नंबर था इसलिए मैं पूछने के लिए फोन किया है. क्या तो नाम है आपका? मेरा नाम जगदीश. कब फोन कब किया था? अच्छा अभी किया है, ये शुरुआत से किया है. अच्छा अच्छा, पहले ही किया. आपको शादी करनी थी. हाँ आपको चैनल पे ऑडियो डालना है. हाँ. अच्छा, कितनी उम्र है आपकी? 28. 28. कहाँ के रहने वाले हैं आप? भीलोड़ा. गुजराती आती है? हाँ गुजराती बोलो तो कहीं वांधो नहीं. हाँ तो भीलोड़ा. ગામનું નામ છે ભીલોડા. રેડી? હા ના એમ ભીલોડા તાલુકો ભીલોડા લાગે છે ને એમ મારું ગામનું નામ ચોરીમાલા. કેવું? ચોરીમાલા. 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 હા બરાબર છે. ગામનું નામ છે ચોરીમાલા, તાલુકો ભીલોડા. ભીલોડા. ચોરીમાલા. હા. જિલ્લો કયો આવે ચોરીમાલાનો? જિલ્લો અરવલ્લી. 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 બરાબર છે. શું નામ છે તમારું? જગદીશ. પપ્પાનું નામ? ચંદુ. જગદીશભાઈ ચંદુ. ચંદુભાઈ. જગદીશભાઈ ચંદુભાઈ. અટક કેવી તમારી? હાઈક? ડામોર. ડામોર. હા. અચ્છા, ડામોર. કયા સમાજમાંથી છો તમે? આદિવાસી. હે? આદિવાસી. 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 બરાબર. કામ શું કરો છો તમે? મેં અત્યારે તો ઘર पे आया कंपनी में हूँ. કંપનીમાં છો? શું પગાર ધોરણ કેટલું છે? पगार तो 25. 25,000 પગાર છે. શું કંપની શેની છે? फाइबर बने हैं. હે? फाइबर. કેવું બને છે? फाइबर फाइबर આપણે ટ્રાવેલ્સ में લગાવે ને હા હા. એ. ફાઈબર બને? હા फाइबर. અચ્છા અચ્છા, જે ઓલું ફાઈબર બધે વપરાતું એ ટાઈપનું બને છે. હા હા હા. હે, બરોબર છે. કેટલા ભાઈઓ કેટલા તમે? અમે 3. બેનો? એ બેનો 3? ના બે દૂનો હું. 2 બેનો છે. હા. પછી આમાં લગ્ન કેના કેના થઈ ગયા? મારે દૂના ના થઈ ગયા, મારા ભાઈ ના થઈ ગયા. એમ, તમે એક જ બાકી છો? હા. બરાબર છે બરાબર છે. તમે છેલ્લો નંબર છો? નાના હશો? સક્ષ ના. હે? બરાબર છે. બીજું મા બાપા? એ મા બાપા છે. પપ્પા શું કામ શું કરે છે? પપ્પા વિદેશ બોર્ડ વાળી ગાડી ફેરવે. હે? આ બોર્ડ વાળી ગાડી આવે ને લાઈટ વાળી, હા હા હા. એ ડ્રાઈવરિંગ. એટલે ડ્રાઇવિંગ કરે? હા ડ્રાઈવરિંગ. એટલે લાઇટ વાળી ગાડી એટલે? લાઈટ એટલે આપણે આ લઈને જવી પડે ને, જો ફોર્મ લાગવામાં કઈ ફોલ્ટ થયો હોય ત્યાં લઈને અચ્છા જાય અચ્છા ને અચ્છા ગાડી. અચ્છા. પીજીવીસીએલ? 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 અચ્છા, એવા નોકરી કરે છે પીજીવીસીએલ માં? હા. સમજાઈ ગયું ઠેકા. બરોબર છે. એટલે રિપેરિંગ કાંઈ હોય ત્યારે પપ્પા ડ્રાઇવિંગ કરે છે, બરાબર ને? બરાબર છે. તમારે સગાઈ કે લગ્ન કે એવું થઈ ગયું છે? લગ્ન તો મારે થઈ ગયું હતું પણ ઘરવાળી જતી રહી. કા? ઘરવાળી જતી રહી. કા? શું કામે? હા. શું કામ જતા રહ્યા? તો નોકરી તો હું તો કઈ ખબર જ ન પડે એમાં તો ઘર પછી મારા મમ્મી પપ્પા કહેતા હતા એ તો હે જ નહીં. તો મને તો પછી આને નહીં તો મળી ગઈ. એમની તમે આ બ્લુટૂથ માં વાત કરો છો? હા સારું બરું. તમે બ્લુટૂથ માંથી કાઢીને ઓમ કરો ને વાત, કારણ કે તમે બોલો છો ને મને સમજાતું નથી, સ્પષ્ટ નથી આવતું. કાને રાખી બીજા હાથે જતી રહી એમ. એમની તમે બ્લુટૂથ ડિસ્કનેક્ટ કરીને કાને રાખીને વાત કરો ને તો વ્યવસ્થિત અવાજ આવે તમારો. હા કાને છે પણ કે અમારે સ્પીકર કર્યો છે, એ સ્પીકર જતો રહ્યો છે ઉપર વાળવા પડ્યો. અચ્છા અચ્છા અચ્છા, એવું છે એવું છે. હવે મને એમ કયો, તમારા પત્ની શું કામ વયા ગયા એ મને કયો. એ બીજા હાથે ખાટી પીતી થઈ ગઈ એટલે જતી રહી.
શું શું ખાતી પીતી થઈ ગઈ? બીજા હાથે ફરતી થઈ ગઈ, વાતચીત કરીએ અચ્છા એટલે અચ્છા અચ્છા, સમજાઈ ગયું એટલે બીજા સાથે ને મેળ થઈ ગયો તો એટલે વયા ગયા એવું થયું. હા. બરોબર છે બરોબર. પણ તમે હેરવા ફેરવા ને કઈ લઈ નહીં જતા હોય તો ઓલી વય જ જાય ને? ના એ તો પણ કંપનીમાં તો પછી કંપનીમાં તો હું પાસે ઘરે પાછું આ ખેતીવાડી હે ને. એમની પછી રવિવાર કે રજા નો રાખે કંપની વાળા? બુધવાર કે રવિવાર કે તમારે કયો વાર હોય, રજાનો કયો વાર હોય? આમાં તો ગુરુવાર. એમની તો ગુરુવારે કંઈક રજા હોય ત્યારે કંઈક હેરવા ફેરવા લઈ જવાય ને, તો બિચારા નો જાય ને. એમ તો જઈએ ના જઈએ એમ તો, પણ આ કે પછી આ કામ કરવાનું ના છે, પછી ઘરે તો હું હોય તો મજૂરી કરી દે પણ બધું કરી દઉં, પણ એ તો શું ખબર તો કઈ ખબર જ ના પડી. પછી મેં કીધું જવા દઉં તાને કઈ વસ્તુ ઈ તો છે એટલે પછી આપણે ઘરમાં એક બગડેલું હોય પછી બીજાને બગાડે. ઈ તો છે ભાઈ. હા હા હા. પણ તમારે ઈ કેટલો ટાઈમ તમારે ભેગા કેટલો ટાઈમ રહ્યા હતા લગ્ન થયા પછી? એ તો 2 વર્ષ. 2 વર્ષ થયા. કઈ છોકરા છૈયા હતા કઈ? એક છોકરો હે. તો એ તમારી પાસે કે એની પાસે? મારે પાસે. કેવડો છે ભાઈ? ના ના તે હમણાં હે ડે. નાનો છે, ભણે છે? હાવ. હે. તો પછી તમે તમારા હાહુ હારાને કીધું નહીં કે ભાઈ આ વહી ગઈ છે તો કઈક કયો એને? એ તો બધું કીધું. તો શું કીધું? શું કીધું ઈ લોકોએ શું કીધું? એને તો આપણે તો શું કીધું પેલા તો એ તો પેલા તો શું કીધું, એ તો હોજવાનું કીધું પણ પછી આમ ના આવી તો ના પાડી દીધી, એટલે પછી મને ના પાડી દીધી, સુટાવી નાખી. હે. પણ ના પાડી દીધી, ગોતવાનું કીધું તો નો જડ્યા, બરોબર? હાવ. સમજાય ગયું. છૂટાછેડા લઈ લીધા હે? હાવ. કોર્ટમાંથી લગ્ન છૂટાછેડા કર્યા કોર્ટથી કે ખાલી એમને? એમને મામા તો ગામથી આ કુટુંબ હોય ને. સમજાઈ ગયું. ઠેકા બધા કુટુંબ ભેગા થઈને બધું લખાણ કરી નાખ્યું. હા લખાણ કરી દીધું. પછી છોકરીએ સહી કરી છે એમાં? હે? ઈ બાઈ વહી ગઈ અને સહી કરી છે એમાં? હાવ. હે. તો સહી કરવા આવી તો તમારે કહેવાય નહીં? ના એ તો સહી કરે પણ એને પપ્પા મમ્મી પાસે બોલાવે ને એને સહી કરવી જ પડે ને પછી. એમની તો તમે કીધું નહીં કે હું કામ વહી ગયા, તને શું વાંધો હતો? એ તો હું પછી ના પૂછ્યું કે તો મન તો નહીં ના પૂછ્યું બધું મેં કીધું મગજમાં કાઢી નાખી એટલે પતી ગયું. હે ના આવી ગઈ એટલે પૂરું. હા પછી સમજી ગયો. પણ જોઈએ જ નહીં આપણે. આપણો ઘરમાં સંસ્કાર સારો હોય પછી બીજાને બગાડે ના સારું લાગે એમ. તમારી વાત સાચી છે ભાઈ, બરાબર છે. આપણે કોઈ દારૂ વ્યસન નહીં, કોઈ નહીં. એમ કઈ વ્યસન જ નથી તમારે? ના મોત મદન કશું નહીં વાપરતા. વાહ વાહ, સારું કહેવાય. પછી તમારું જે આ ગામ છે ચોરીમાલા, અહીંયા મકાન તમારા ઘરના જ છે? હાવ. એમ. ઈ કેટલા રૂમ વાળા છે? એ તો પેલા આપણે કાચી માટી વાળા આવે ને એના ઉપર પ્લાસ્ટર ને એવું કરાવ્યું. અચ્છા, કાચી માટીના છે. હા એના ઉપર પછી આપણે તપતીથી નહીં પ્લાસ્ટર કરતા. બરાબર. એવી રીતે કરાવ્યું. કેટલું ભણ્યા ગણ્યા કેટલું તમે? 10 ભણ્યા છો? બરાબર છે. સમજાય ગયા. છોકરો છે તમારો બોલે છે? છોકરો છે તમારો? હા. એમ. બરાબર છે. તો કેવડો હતો ને એ વયા ગયા? એ તો નાનો હતો, રવિ ને ઊંધો પડતો હતો. નાનકડો છોકરો મૂકીને વહી ગયા? હા. ઓહો. બરાબર છે. સમજાય ગયું. બીજું તમારે કઈ ખેતીવાડી જમીન કેવું કઈ ખરું? કેટલી છે જમીન? જમીન તો કેટલી છે? 10 વીઘા. 10 વીઘા જમીન છે. મોકળીઓ કરી. તો જમીન કોણ વાવે છે? ઘરે હે ને મમ્મી પપ્પા. અચ્છા, એ વાવે. એની આવક કેટલી થાય? કેટલા પાક કેટલા લ્યો છો તમે? એમાં તો એમાં આપણે મોકળીઓમાં સારી પાકે તો 2 લાખ જેવા મળે ને તો પછી બટાકા કરીએ ત્યારે 100-5 લાખ એમ મળે. 2 લાખ થાય ને વળી બટેટા ને વાવો તો 5 લાખ જેવું થઈ જાય. બરોબર છે. સારું પાકે છે. સરસ. પછી તમારા બીજા 2 ભાઈઓ છે એ શું કામ કરે છે? બીજા 2 ભાઈઓ શું કામ કરે છે? એ તો ગાડીઓ ફેરવે પોતાની. બરાબર છે. એટલે ટ્રાવેલિંગ મતલબ કે ક્યાંય કોઈને ફરવા જવું હોય તો ગાડી લઈને જતા છે એવી રીતે? પેસેન્જર ગાડી? અચ્છા. બરાબર છે. પછી જે બીજા 2 ભાઈઓ છે એ તમારી સાથે જ છે કે એ અલગ રહે છે?
ના અલગ ઘર હે ને બધા અલગ અલગ થઈ જાય. એનું ઘર અલગ, પેલાનું અલગ, બધાનું અલગ. બરાબર છે. એટલે તમે 3 અલગ, મમ્મી પપ્પા હા, અને અલગ. તમે. હાવ. મમ્મી રસોઈ પાણી કરી શકે છે? હે? તમારા મમ્મી છે એ રસોઈ ને બધું કરી શકે છે? હાવ. બરાબર છે, બરાબર છે, સમજાઈ ગયું. ભલે ભાઈ, કાંઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકશું, તમને સારામાં સારું પાત્ર મળી જાય. અત્યારે જે વાતચીત કરો છો એ વોટ્સએપ નંબર છે? હા, વર્ષનો નંબર બોલો જે નંબર. આ 63 પોસ્ટ 63. 63 5 63. ના 63 પોસ્ટ. હા, 63 પોસ્ટ 63 63 5 63 66 પોસ્ટ 72. 66 5 72. હા 72. બરાબર ને? હા, બરાબર ને? 72. 63 5 63 66 5 72. રેડી? હા હા હાલો, હા એ વાત હાલો. તમે એ જ આમાં તો મારા ઉપર આ લગાવ્યો ને એ જ નંબર. અચ્છા 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 અચ્છા. હા હા, નંબર આવી ગયો ભાઈ, આવી ગયો. બરાબર છે. હવે તમારો મને એક ફોટો મોકલી આપજો. અને હમ. તમે આદિવાસી સમાજમાં છો તો તમારે કોઈ બીજા સમાજ હોય તો હાલે, કે તમારે આદિવાસી સમાજમાં જ કરવું છે? ના કોઈ દિવસ ચાલે, આપડે તો ખાવાનું બનાવે એ ગમ થઈ જાય. હે આપડે શું કરવું, આ ક્વોલિટી આ ક્વોલિટી કभी નહીં. હે પણ હારી હારી જોઈએ એમ કે આપડી હાથે તોફાન ન કરે એવી. હે હું કહો છો? તોફાન કરે એમ ના જોઈએ એમ. એમ તોફાની બાઈ નો ગમે? ના એ તોફાન કરે એમ એને નહીં, હારું થોડું નહીં થોડું લાગે. થોડું થોડું તો તોફાન કરે હો, બધાય બાયું એવા ન હોય. ના એમ તો બધાય થાય પણ પછી બધાય ડાયા ન વધારે હોય, થોડું થોડું તોફાન તો કરે. એ તો થોડું ઘણું મને થોડું ખબર ઘણું થોડું થોડું. હા, થોડું ઘણું આપણે તોફાન કરતા હોઈએ છીએ, સમજ્યા? એટલે થોડું ઘણું એ તોફાન કરે, એમાં કાંઈ વાંધો નહીં. ના ના એ તો વાત એ બરાબર. થાય ના થાય એ તો પણ મને આપણે ખબર. આપણે આશા રાખીએ કે તમને સારામાં સારું પાત્ર મળે. તમે જેવું હમ. વિચારો છો કે ભાઈ તોફાન કરે એવી બાઈ ન જોઈએ, તો ભગવાન કરે એવી બાઈ તમને ના મળે, તમને સારામાં સારું પાત્ર મળી જાય, આપણે એવી આશા રાખીએ. અને તમને કોઈ છૂટાછેડા થયેલું હોય, કોઈ વિધવા પાત્ર હોય, એની હારે કાંઈ દીકરો કે દીકરી કે હોય તો એવું હાલે ખરું તમારે? હા. બરાબર છે, તમારે ચાલશે. અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે, બરાબર? હમ. અને આપણે હા. ઓડિયો ક્યારે પણ ડિલીટ કરતા નથી, સારું સારું. બરાબર? મને ફોટો ક્યારે હા, મોકલો છો? પેમેન્ટ. પેમેન્ટ કાંઈ નહીં, ફ્રી. હા હા સારું, હમણાં મોકલો. ફોટો ને જી પછી જી. બીજું હે? ફોટો જ મોકલાવાનો ને? બસ બસ, ખાલી ફોટો મોકલવાનો, બીજું કાંઈ નહીં મોકલાવાનું ભાઈ. સારું. ભલે ભલે, કાંઈ વાંધો નહીં ભાઈ. હા જી. હમણાં જ મોકલાવો. એ હા હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.